Very good morning, students. In the previous lecture, we have started record deletion commands, in which we have seen delete command with all options. Just like delete command, we have other commands which are used for record deletion. આમ તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું જ હતું કે ડિલીટની જેમ રિકોલ, પેક અને ઝેપ આ ત્રણ કમાન્ડ છે. એમાંથી આપણે ડિલીટ કમાન્ડ એક કર્યો છે. આજે આપણે રિકોલ, પેક ને ઝેપ એ ત્રણેય કમાન્ડ જોઈએ કે હાઉ ડુ દે વર્ક. બિફોર અપ્લાઇંગ એની કમાન્ડ in FoxPro, first of all we shall change to F drive / my folder. Use library, set status on. These three commands are required minimum. કે પહેલાં ફોલ્ડર સેટ કરવાનું, પછી ફાઇલ ખોલવાની એટલે કે યુઝ કમાન્ડથી ડેટાબેઝ ઓપન કરવાની, અને ટુ ચેક વિચ ફાઇલ ઇઝ ઓપન એન્ડ વેર અવર રેકોર્ડ પોઇન્ટર ઇઝ રાઇટ નાઉ વી હેવ ટુ અપ્લાય સેટ સ્ટેટસ ઓન. ઓકે, નાવ રેકોર્ડ ડિલીશન કમાન્ડ્સ. પહેલાં ખાલી લિસ્ટ કરીને આપણે જોઈ લે. લિસ્ટ પેજીસ. 3 commands have been deleted. 3 records have been deleted. આપણે ગઈકાલના લેક્ચરમાં જે રેકોર્ડ ડિલીટ કર્યા હતા ને, સ્ટાર માર્ક કર્યા હતા, એ ત્રણે ત્રણ અત્યારે ડિલીટેડ છે. બે કન્ડિશન મૂકીને કર્યા હતા. નાઉ ગર્લ્સ, ઇફ આઈ અપ્લાય પેક કમાન્ડ ખાલી વિધાઉટ એની ઓપ્શન. પેક કમાન્ડ એક એવો છે કે જેમાં કાંઈ જ ઓપ્શન જ નથી આવતું, એક પણ ક્લોઝ નહીં. સિંગલ કમાન્ડ યુઝ થાય પેક. સો ઇફ આઈ રાઇટ પેક હિયર, then the records which have been marked for deletion will be deleted physically, permanently. એટલે ગર્લ્સ આપણે ફરીથી જોઈએ લિસ્ટ કરીને, એ ટાઇટલ પણ જોઈએ. ક્લિયર ઓફ કરું એટલે સરખું દેખાય. હા, તો ગઈસ આ ત્રણ એવા છે: મોતીચારો, મનનો માળો એન્ડ કર્મના સિદ્ધાંતો. ઇફ આઈ અપ્લાય પેક કમાન્ડ, ખાલી પેક કમાન્ડ આપીને એન્ટર મારી દઉં છું, તો એ ત્રણ રેકોર્ડ પરમેનન્ટ, હોલ રેકોર્ડ, એમાં ટાઇટલ આવી ગયું, બુક કોડ આવી ગયો, પ્રાઇઝ આવી ગઈ, પેજીસ આવી ગયું, ઓથર, એવરીથિંગ, આખો જે રેકોર્ડ છે દેટ વિલ બી ડિલીટેડ. એ આખો રેકોર્ડ નીકળી જશે. પણ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિલીટ ધેમ, કારણ કે મેં મહેનત કરી અને રેકોર્ડ નાખેલા છે, તો ત્રણેય મારે કાઢવા નથી. ઓર ઇટ વોઝ માય મિસ્ટેક. સમટાઈમ્સ બાય મિસ્ટેક યુ ડિલીટ સમ રેકોર્ડ્સ. એવું થતું હોય છે ને, તમારે ઈરાદો ન હોય પણ ડિલીટ થઈ જાય. તો બાય મિસ્ટેક ડિલીટ થઈ ગયો છે કે રેકોર્ડ, તો શું કરવું? તો આફ્ટર માર્કિંગ ફોર ડિલીશન, એટલે કે આફ્ટર અપ્લાઇંગ ડિલીટ કમાન્ડ, યુ સ્ટીલ હેવ ધ સ્કોપ ટુ ગેટ ધ રેકોર્ડ બેક. તમારી પાસે હજી છે, ટાઈમ છે, તમને એક મોકો મળ્યો છે કે તમે એ રેકોર્ડ જે ડિલીટ કરી નાખ્યા છે એને તમે પાછા બોલાવી લો. દેટ ઇઝ કોલ્ડ રિકોલ. મતલબ યુ કેન રિમૂવ ધ માર્કિંગ. જે માર્કિંગ છે ને સ્ટાર કરેલું, યુ કેન રિમૂવ ઇટ. પણ જો રિમૂવ કર્યા વગર હું ડાયરેક્ટ પેક આપી દઉં ને, દેટ મીન્સ ઓલ ધ 3 રેકોર્ડ્સ વિલ બી ડિલીટેડ. ફાઇન. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ રિમૂવ ઓલ ધ રેકોર્ડ્સ. મારે એમાંથી એક રેકોર્ડ છે રિકોલ કરવો છે, પણ બે ડિલીટ કરી નાખવા છે, પછી બે ડિલીટ જ થઈ જશે. એ આપણે પછી ડિલીટ કરીએ. પહેલાં 1 રેકોર્ડ, એમાંથી એક રેકોર્ડ મારે રિકોલ કરવો છે. તો વી હેવ રિકોલ કમાન્ડ. નાઉ ગર્લ્સ, ધ સિન્ટેક્સ ઓફ રિકોલ કમાન્ડ ઇઝ ઓલ્સો સેમ. ઇટ ઇઝ ઓલ્સો સેમ લાઇક ડિલીટ, કે સ્કોપ બી યુઝ કરી શકો, ફોર બી યુઝ કરી શકો. તમારી પાસે બુક નથી એટલે તમે લખવું હોય તો લખી લો રિકોલ, એમાં સ્કોપ ચાલશે, ઓલ 4 ઓપ્શન્સ ઓફ સ્કોપ, અને પછી આવશે
for condition. For and condition. Both are optional. Both are optional मतलब કે તમારે સ્કોપ યુઝ નથી કરવું તો પણ વાંધો નહીં, ફોર કન્ડિશન યુઝ નથી કરવી તો પણ વાંધો નહીં. સિંગલ રિકોલ કમાન્ડ વિલ વર્ક, પણ એ શું કરશે તો કે ઇટ વિલ રિકોલ ઓનલી કરંટ રેકોર્ડ. સપોઝ આઈ વોન્ટ ટુ રિકોલ મોતીચારો, તો આઈ હેવ ટુ બી ઓન દેટ રેકોર્ડ. જો ફર્સ્ટ રેકોર્ડ ઇઝ યુ કેન વિન, સેકન્ડ રેકોર્ડ ઇઝ મોતીચારો. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ટુ ગો ટુ રેકોર્ડ નંબર 2. હું પહેલાં આ સિન્ટેક્સ લખી લીધી હશે મારા ખ્યાલે, બરાબર. રિકોલ લખવું કમ્પલસરી છે. સ્કોપમાં તમારે યુઝ કરવું છે તો કરો, નથી કરવું તો યોર ચોઇસ. એન્ડ ફોર કન્ડિશનમાં તમારે જે કન્ડિશન મૂકી હતી પાછી આપણે મૂકવી હોય કે લેસ દેન ધીસ, ગ્રેટર દેન ધીસ, ઇક્વલ ટુ ધીસ, તો યુ કેન એપ્લાય કન્ડિશન. પણ મારે ખાલી સિંગલ રિકોલ આમ જ લખવું છે વિધાઉટ એની ઓપ્શન. તો ગર્લ્સ અત્યારે આઈ એમ ઓન એન્ડ ઓફ ફાઇલ, તો શું રિકોલ થાય? કાંઈ રિકોલ ન થાય. જો કાંઈ રિકોલ નહીં થાય, 0 રેકોર્ડ રિકોલ્ડ આવ્યું. બટ if I want to remove the mark from moticharo, so I have to go to record number 2. Look, now I am on record number 2. શું 2 નંબર ઉપર આવી ગઈ? ક્યાં દેખાય છે? સ્ટેટસ લાઇનમાં નીચે દેખાય છે, જો દેખાય છે. now I am on record number 2. now I shall write recall. ઉપરથી એન્ટર મારશો તો પણ ચાલશે, you don't need to type again. હવે જોજો, 1 રેકોર્ડ રિકોલ્ડ, 1 રેકોર્ડ રિકોર્ડ મતલબ કે તમારા 3 રેકોર્ડમાં જે સ્ટાર લાગેલું હતું એમાંથી એક રેકોર્ડ પાછો આવી ગયો છે, એમાંથી સ્ટાર નીકળી ગયો છે. તો યુ વિલ સે કે મેડમ અમે ક્યાં સ્ક્રીન ઉપર સ્ટાર તો છે, પણ એના માટે તમારે પહેલાં સ્ક્રીનને ક્લિયર કરવી પડે અને અગેન યુ હેવ ટુ ગીવ લિસ્ટ કમાન્ડ. તો યુ વિલ સી, હા જો મોતીચારો હતો એમાંથી સ્ટાર નીકળી ગયો છે, જો દેખાય છે. દુકાન નાનું કરી દે, ખ્યાલ આવે છે. જો મનનો માળો એન્ડ કર્મના સિદ્ધાંતો એ બંનેમાં સ્ટાર છે, પણ અહીંયા મોતીચારામાંથી સ્ટાર રિમૂવ થઈ ગયો બિકોઝ વી હેવ રિકોલ્ડ દેટ રેકોર્ડ. કારણ કે બાય મિસ્ટેક ડિલીટ કરી નાખ્યો હતો એટલે આપણે એને શું કરી લીધું? પાછો બોલાવી લીધું, રિકોલ કર્યો. અને નાવ ગર્લ્સ હજી રિકોલ કમાન્ડ બાકી જ છે, એના ઓપ્શન્સ કરાવું છું. પણ જો હું પેક કમાન્ડ આપી દઉં અહીંયા, પેક કરી લઈએ સાથે સાથે, એટલે તમને ખ્યાલ આવે કે આ ડિલીટ થઈ જાય છે. હવે જો પેક આપીશ ને એટલે મારા 2 રેકોર્ડ છે, મનનો માળો એન્ડ કર્મના સિદ્ધાંતો, એ બંને રેકોર્ડ જે છે ફૂલ રેકોર્ડ એ પરમેનન્ટલી ડિલીટ થઈ જશે. પછી કોઈ રીતે તમે એને પાછા બોલાવી ન શકો. હા, જો બરાબર સાંભળો ને સમજો કે ડિલીટ કમાન્ડ કરો ને પછી તમારી પાસે ઓપ્શન છે, તમને એક ચાન્સ મળે છે કે સ્ટાર થયું છે એ કાઢી નાખવો છે, તો યુ કેન યુઝ રિકોલ. પણ ડિલીટ અને પેક કરી દો પછી કોઈ ચાન્સ નથી કે તમે કોઈ પણ રેકોર્ડ પાછો લઈ આવી શકો. એટલે પેક કમાન્ડ બહુ 10 વાર વિચારીને પછી યુઝ કરવાનો. તો ઘણી વખત એવું થાય ડિલીટ ઓલ કરીને પેક, એટલે તમારી 10 રેકોર્ડ હોય, 50 હોય, 100 હોય, 500 હોય, 1000 હોય, બધા રેકોર્ડ ઉડી જાય ધમ કરતા. ને પછી એની રિકવરીનું કોઈ જ ઓપ્શન નથી કે તમે રિકવર કરી શકો, થાય જ નહીં રિકવર, બરાબર. એટલે હજી અત્યારે હું કરું છું. તો વી હેવ 5th એન્ડ 11th રેકોર્ડ, 2 રેકોર્ડ છે એવા કે જે ઓલરેડી માર્ક કરેલા છે. યસ, માઇન્ડ ઇટ. પેક કમાન્ડ વિલ ડિલીટ ઓનલી ધોઝ રેકોર્ડ્સ વિચ આર માર્કડ ફોર ડિલીશન. એટલે કે જેની આગળ માર્કિંગ કરેલું હોય, સ્ટાર લાગેલો હોય, એ જ રેકોર્ડ નીકળશે, બાકી બધા રેકોર્ડ એઝ ઇટ ઇઝ રહેશે. હું આપું છું પેક. હા, આઈ એમ ગિવિંગ પેક કમાન્ડ, એન્ટર. 10 રેકોર્ડ્સ કોપીડ મતલબ કે હવે તમારી પાસે 12 રેકોર્ડ હતા, એમાંથી કેટલા રહ્યા? 10. હા, 10 રેકોર્ડ્સ આર લેફ્ટ. ટોટલ વી હેડ 12 રેકોર્ડ્સ, આઉટ ઓફ ધેમ 10 રેકોર્ડ્સ આર લેફ્ટ, બરાબર. હાઉ વિલ યુ સી લિસ્ટ અગેન? લુક, 2 રેકોર્ડ્સ હેવ બીન ડિલીટેડ, 5th એન્ડ 11th. પણ તમે એમ કહેશો કે મેડમ આમાં તો 5મો છે ને 11મો તો નથી. પણ એમાં એવું છે કે આ રેકોર્ડ પોઇન્ટર ઓટોમેટિકલી મેનેજ થાય, એની જાતે જો એણે 6ઠ્ઠો હતો એ 5મો લઈ લીધો, પછી હવે તો ઉપર આવતું ગયું. તો લાસ્ટ જતો હીલ યોર લાઈફ, એ વાળો કેટલામાં આવી ગયો? 10thમાં આવી ગયો, છેલ્લો આવી ગયો, 12માંથી ઉપર આવી ગયો. એટલે એ ઓટોમેટિક મેનેજ કરે છે, એને વી ડોન્ટ નીડ ટુ વરી. આપણે ચિંતા કરવાની જરૂર નથી. અને આપણે ચિંતા કરવી હોય, આપણને ખબર ન પડતી હોય, તો આપણે આવી રીતે લિસ્ટ જોશું ને તેમાં રેકોર્ડ નંબર દેખાશે. આપણે જોઈ લેવાનું કે ભાઈ 6ઠ્ઠો રેકોર્ડ ચોપાટ છે કે 8મો રેકોર્ડ એવરી ટાઈમ ઇટ રેન્સ છે. એ તમને અહીંથી દેખાશે ઓટોમેટિકલી.
ક્લિયર? ઓકે, આ છે રિકોલ એન્ડ પેક કમાન્ડ. પણ આપણે રિકોલ કમાન્ડના હજી બધા ઓપ્શન્સ યુઝ નથી કર્યા, એટલે આ લેક્ચરમાં આપણે રિકોલ કમાન્ડના ઓપ્શન્સ યુઝ કરશું ડિલીટની જેમ, અને પછી આપણે છેલ્લે ઝેપ કમાન્ડ શીખશું. કે પેકમાં તો હવે કાંઈ શીખવાનું નથી. પેકમાં તો સિમ્પલ કે જ્યાં જ્યાં સ્ટાર લાગેલો હશે ને, ધારો કે બધામાં હોય તો બધા, ધારો કે ડિલીટ ઓલ કરું ગર્લ્સ, ડિલીટ ઓલ, જો બધામાં સ્ટાર લાગી ગયું. અને હવે જો હું ભૂલથી પેક આપી દઉં એટલે પૂરું. જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ. બરાબર, બધા જ રેકોર્ડ ગુમ, બધા ગુમ થઈ જશે. એટલે ભૂલથી આવું કરવાનું નહીં. હવે આ ભૂલથી મેં બધા ડિલીટ તો કરી નાખ્યા છે. હવે આપણે થોડા રેકોર્ડને આપણે રિકોલ કરીએ. શું કરીએ? રિકોલ. તો હું આમ કરીશ, રિકોલ 4. ટાઇટલ આપણે ગમે તે કન્ડિશન મૂકો, તમે પેજીસની મૂકો, બુક કોડની મૂકો, ગમે તેની મૂકો. હું ટાઇટલની મૂકું છું. ઇઝ ઇક્વલ ટુ ટી. ટી મતલબ ફર્સ્ટ લેટર. આમાંથી ફર્સ્ટ લેટર લાગુ પડે છે કે only those records will be recalled where the title starts with letter T. તો આમાંથી મને દેખાય છે સ્ક્રીન ઉપર કે 2 રેકોર્ડ એવા છે કે જેનું ટાઇટલ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? ટી થી. થિંક એન્ડ ગ્રો રિચ એન્ડ ધ સિક્રેટ વિશ લિસ્ટ. એવા 2 જ રેકોર્ડ છે. બાકીમાં આ એક કન્ડિશન જે મેં મૂકી છે એ સાચી પડતી નથી. બાકી એક એમાં કન્ડિશન સાચી પડતી નથી. એટલે હમણાં કહેશે કે 2 રેકોર્ડ્સ રિકોલ્ડ. જો આવ્યું, 2 રેકોર્ડ્સ રિકોલ્ડ. અને રિકોલ કરીને પાછું તમારે ચેક કરતા રહેવાનું, એટલે તમને ખ્યાલ આવે કે શું થયું. એ દેખાય જ છે જો સ્ક્રીન ઉપર. થિંક એન્ડ ગ્રો રિચ અને ધ સિક્રેટ વિશ લિસ્ટ. આ જે 2 રેકોર્ડ્સ છે એમાંથી જે સ્ટાર હતા એ નીકળી ગયા. ધેટ મીન્સ we had marked all the records for deletion, but out of these 10 records 2 records have been recalled. એમાંથી 2 જે છે કે આટલા 10 જણાને કોરોના થઈ ગયું હતું, એમાંથી 2 જણા પાછા રિકવર થઈને ઘરે આવી ગયા છે. બાકી બધા હજી હોસ્પિટલમાં જ છે. આપણે એક પછી એક બધાને બોલાવતા રહીએ. કેવી રીતે બોલાવશું? તો કે બધા ઓપ્શન્સ જે છે ને રિકોના યુઝ કરીને. ધારો કે આઈ કેન રાઇટ રિકોલ રેકોર્ડ 9. રિકોલ રેકોર્ડ 9. તો એનું રેકોર્ડવાળું ઓપ્શન જે છે સ્કોપવાળું એ આપણે કર્યું. તો 9th રેકોર્ડ વિલ બી રિકોર્ડ. 1 રેકોર્ડ રિકોર્ડ. અગેન વ્યૂ ધ લિસ્ટ. લુક, 9th રેકોર્ડ હેઝ બીન રિકોર્ડ. 9મો રેકોર્ડમાંથી જે સ્ટાર હતો એ રિમૂવ થઈ ગયો. ખ્યાલ આવ્યો? સેમ વે ગર્લ્સ, સપોઝ આઈ વોન્ટ ટુ રિકોલ રેકોર્ડ નંબર 2, 3 and 4. 2, 3 and 4. So I shall go to record number 2. Go to 2. Recall next 3. તમને યાદ આવે છે ગર્લ્સ, મેં લિસ્ટ કમાન્ડ ભણાવ્યો ને ત્યારે જ કીધું હતું કે આ બધી વસ્તુ રિપીટ થવાની છે. એટલે લિસ્ટ કમાન્ડવાળો લેક્ચર હજી ન જોયો હોય ને તો જોઈ લેજો. એમાં તમને બધું જ આ નેક્સ્ટ, રેસ્ટ, બધાનો ઓપ્શન 4 કન્ડિશન બધું જ તમને શીખવા મળશે લિસ્ટમાં. પછી એડિટમાં બી સેમ આવ્યું, રિપ્લેસમાં બી સેમ આવ્યું, રિકોલમાં પણ સેમ, ડિલીટમાં પણ સેમ, બધામાં હજી બ્રાઉઝ આવશે. ઓલમોસ્ટ ઇન ઓલ ધ કમાન્ડ્સ ધ સિન્ટેક્સ ઇઝ સેમ. અમુકમાં જ થોડીક ફરક છે, બાકી બધાની સિન્ટેક્સ સેમ છે. સો આઈ એમ ઓન રેકોર્ડ નંબર 2. મેક શ્યોર ઇટ. અહીંયા તમે જોઈ લો કે હા 2 ઉપર છું. દેન આઈ રોટ કે રિકોલ નેક્સ્ટ 3. તો 3 રેકોર્ડ્સ વિલ બી રિકોલ્ડ ઇફ દે આર ડિલીટેડ. ડિલીટ ન થયા હોય ને રિકોલ કમાન્ડ ના આપો તો કંઈ ઇફેક્ટ ન આવે, પણ કંઈ તકલીફ ન થાય, કંઈ બગડી ન જાય. આપણે કોરોના ન થયું હોય અને આપણે કંઈ ઇમ્યુનિટી બૂસ્ટર લઈએ, કંઈ એવી લઈ દવા, તો આપણી ઇમ્યુનિટી સારી થાય. એમાં કંઈ આપણે બગડી ન જાય હેલ્થ. એવું છે કે રિકોલ કમાન્ડ જે છે એ કંઈ નુકસાન નથી કરતું. એટલે 3 રેકોર્ડ રિકોલ્ડ. અગેન લેટ અસ વ્યૂ ધ લિસ્ટ. લુક, રાઈટ, 3 રેકોર્ડ્સ હેવ બીન રિકોર્ડ. હવે આપણી પાસે રેકોર્ડ નંબર 1, 6, 8, 10 આવું છે. છૂટક જે છે એ રેકોર્ડ્સ ડિલીટ થયા છે. તો નાવ આઈ કેન અપ્લાય. ઇફ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિલીટ એની ઓફ ધ રેકોર્ડ્સ, then I can write recall all. Next, rest, record number, all. 4 options are there. So recall all. 4 records recalled. Again let us check. Look. Check. All the 10 records have been recalled. હવે એક પણ રેકોર્ડ એવો નથી કે
કે જ્યાં માર્કિંગ કરેલું હોય. ખ્યાલ આવ્યો? હા, ડિલીટ કમાન્ડથી શું થાય છે તો કે ડિલીટ કમાન્ડ વિલ માર્ક ધ રેકોર્ડ વિથ સ્ટાર. જે રેકોર્ડ તમે ડિલીટ કરો છો એની ઉપર સ્ટાર લાગી જશે. એમાં બધા ઓપ્શન્સ છે સ્કોપના અને ફોર કન્ડિશન. પેક કમાન્ડનું શું કામ છે તો કે જેટલા રેકોર્ડમાં સ્ટાર લગાડેલો છે એ બધાને ફિઝિકલી પરમેનન્ટલી રિમૂવ કરી દેશે ફ્રોમ યોર ડેટાબેઝ. પેક કમાન્ડ વિલ પરમેનન્ટલી રિમૂવ રેકોર્ડ્સ ફ્રોમ યોર ડેટાબેઝ. એટલે પતી ગયું. હા, થોડું થઈ ગયું. સમજાણું? નીકળી ગયું, બધું જતું રહેશે વિથ ધ યુઝ ઓફ પેક કમાન્ડ. એટલે પેક કમાન્ડ છે એમાં કોઈ ઓપ્શન નથી. એમાં ખાલી એક જ એની જાતે સમજી લે છે કે માર્કિંગ છે તો ડિલીટ કરો, નથી તો ન કરો. ઓકે, નથી માર્કિંગ કરેલું ઓકે, પણ માર્ક કરેલું છે તો એ તમને પૂછશે નહીં, કાંઈ નહીં પૂછે. રિમૂવ. મારા કેમ છો 2 રેકોર્ડ નીકળી ગયા ને, પતી ગયું, હવે એ ન આવે. હવે એ રેકોર્ડ જતા જ રહે. હા, એટલે 10 વખત વિચાર કરીને એક વખત પેક કમાન્ડનો યુઝ કરવાનો. હા, એમને અત્યારે ગર્લ્સ આપણે પેક કરીએ ને તો કાંઈ ઇશ્યુ નથી. ધેર ઇઝ નો ઇશ્યુ. જો એમને એમ કરું છું 10 રેકોર્ડ્સ કોપીડ, કારણ કે એક પણ રેકોર્ડ જે છે એ ડિલીટેડ નથી, એકમાં પણ સ્ટાર નથી છે, નથી. એટલે ધેર ઇઝ નો પ્રોબ્લેમ. પણ સ્ટાર હોય અને પેક કરશો તો રેકોર્ડ નીકળી જશે. અને રિકોલ કમાન્ડનું શું કામ છે તો કે it provides you all the options which are there in other commands and it helps you to remove the stars, the markings from the deleted records. કે તમે જો ડિલીટ કર્યા હોય રેકોર્ડ તો એમાંથી માર્કિંગ તમારે કાઢી નાખવું હોય, એટલે કે રેકોર્ડને પાછા બોલાવી લેવા હોય, ડિલીટ છે એ તમારે ફિટ આઉટ કરવું હોય, પોક કરવું હોય, તો એના માટે છે રિકોલ કમાન્ડ. ખ્યાલ આવી ગયો ગર્લ્સ? આઈ થિંક કે હવે તમને ક્લિયર થઈ ગયું હશે. ડિલીટ, રિકોલ, પેક. વેન યુ આર આસ્ડ, અને ગર્લ્સ આ વખતે છે ને તમારે 12.5 માર્કનો એક ક્વેશ્ચન પૂછાવાનો છે, એટલે પૂરેપૂરી શક્યતા છે કે આખે આખું કે રેકોર્ડ ડિલીશન કમાન્ડ્સ, 4 કમાન્ડ એક સાથે પૂછી લે તો તમારે 4 કમાન્ડ વ્યવસ્થિત વિથ એક્ઝામ્પલ લખવા પડે એક્ઝામમાં. બરાબર છે? એન્ડ ધ લાસ્ટ રેકોર્ડ ડિલીશન કમાન્ડ ઇઝ ઝેપ. આ કમાન્ડ તમારે ભૂલે ચૂકે યુઝ કરવાનો નથી. કરો તો તમારી મરજી, હા, તમારો ડેટા બધો જતો રહેશે. બરાબર? ઝેપ કમાન્ડમાં કોઈ ઓપ્શન જ નથી. મતલબ કે ક્યાંય માર્કિંગ થયું ને પછી રિકોલ થયું ને પછી પેક થયું ને, નો, નથિંગ. ઝેપ કમાન્ડ વિલ ફિઝિકલી રિમૂવ ઓલ ધ રેકોર્ડ્સ. ઇટ વિલ ફિઝિકલી રિમૂવ ઓલ ધ રેકોર્ડ. So, if you apply zap command, I am pressing enter. પણ એક સેફટી છે કે ઇટ ઇઝ આસ્કિંગ અસ કે zap f drive b ના library.dbf એવું પૂછે છે. હા, અને જુઓ તમારું પોઇન્ટર છે ને એ પણ નો ઉપર છે, યસ ઉપર નથી. ભૂલથી એન્ટર મારી દીધું યસ ઉપર તો પૂરું. હા, આ તમારી પાસે ખાલી 10 જ રેકોર્ડ છે, પણ 100 રેકોર્ડ હોય કે 50 હોય કે 500 કે તમારા બધાના રેકોર્ડ, તમે કોલેજમાં છો ને તમારો રેકોર્ડ હોય ઓફિસમાં, 1500 સ્ટુડન્ટ છે ધારો કે, તો 1500 સ્ટુડન્ટના રેકોર્ડ એક સાથે ડિલીટ થઈ જાય ફિઝિકલી. હા, એટલે આ કમાન્ડ તો ક્યારે યુઝ કરવાનો જ નહીં. કરો તો નો, મેં કેમ કર્યો છે તો આઈ શુડ સિલેક્ટ નો. યસ કરીશ તો આખે આખું જશે નો. ડેટાબેઝ એઝ ઇટ ઇઝ રહેશે. આપણે ટેમ્પરરી એક ડેટાબેઝ બનાવીએ. જો ક્રિએટ એટલે યાદ આવી જાય ને તમને પાછું જૂનું. ક્રિએટ આપણે કોની બનાવશું? બેંકની. તો બેંક આમાં ડેટાબેઝ બનાવવાની છે તમારી, પ્રેક્ટિસ થઈ જશે. અકાઉન્ટ નંબર, ન્યુમરિક 10 કેરેક્ટર્સ, કસ્ટમર નેમ કેરેક્ટર 10, ડિપોઝિટ પૈસા ડિપોઝિટ કર્યા હોય ને ન્યુમરિક, પછી વિડ્રો પૈસા વિડ્રો કર્યા હોય ન્યુમરિક, બેલેન્સ. આમ તો ગર્લ્સ છે ને આમાં બધું પર્સનલ ડિટેલ્સ બધી હોય, ડેટ ઓફ બર્થ એન્ડ ઓલ, પણ આપણે ખાલી એટલો જ રાખીએ છીએ, કંટ્રોલ W. ઇનપુટ ડેટા રેકોર્ડ નાવ, યસ. એટ સાવ ટેમ્પરરી મેં એક ડેટાબેઝ બનાવી નાખી છે તમારા માટે. અકાઉન્ટ નંબર આડાવડા ગમે તે આપણો, ઓકે. કસ્ટમર નેમ આપણે રેન્ડમ નામ આપી દઈએ, સપોઝ
મયુરી, બરાબર. ડિપોઝિટ, બેલેન્સ, પછી ગમે તે એવી રીતે નંબર આપી દો. કેયુરી, ₹1,00,000, 30,000, 70,000, બરાબર. આઈ હેવ એડેડ 2 રેકોર્ડ્સ. વધારે રેકોર્ડ નથી નાખવા. તમે અહીંયા જુઓ, હા, એન્ડ ઓફ ફાઇલ અહીંયા જુઓ. હા, ધેર આર 2 રેકોર્ડ્સ એન્ડ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 2. ઓકે. હવે જો ગર્લ્સ હું ઝેપ કમાન્ડ આપું, આ તમે લિસ્ટ કરો તો તમે જોઈ શકો છો કે આ ડેટા આવ્યો છે. લિસ્ટ અલગ અલગ રીતે તમે કરી શકો છો. લિસ્ટ અકાઉન્ટ નંબર કોમા કસ્ટમર નેમ છે. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ધ સ્ટ્રક્ચર ઓફ ધીસ ફાઇલ તો હું હમણાં તમને દેખાડું છું. લખી લેજો, કંઈ વાંધો નથી, બરાબર છે. અહીંયા ઓફ કરું તો દેખાડશે કે અકાઉન્ટ નંબર આ છે, એનું આવી રીતે છે. હવે હું ખાલી ઝેપ કમાન્ડ આપીશ ને, ઝેપ અત્યારે બહુ ડેટા નથી એટલે હું આપી શકું, કારણ કે 2 જ રેકોર્ડ છે ને. તમારે આ કમાન્ડનો યુઝ કરવો હોય ને તો એવું કરી શકો. ટેમ્પરરી ડેટાબેઝ બનાવી નાખો, બહુ રેકોર્ડ નહીં નાખવાના. ઝેપ, ઝેપ એફ ડ્રાઈવ બીના બેંક, યસ. હા, ડેટાબેઝ વિલ બી ધેર. ડેટાબેઝ ડિલીટ નથી થઈ જતી, ડેટાબેઝ તો છે જ, પણ એના રેકોર્ડ બધા રિમૂવ. જો અહીંયા નીચે જુઓ, રેકોર્ડ નંબરમાં શું આવી ગયું? નન. હવે તમે લિસ્ટ આપો, કાંઈ નહીં દેખાય છે. ક્લિયર કરો લિસ્ટ છે, કાંઈ નથી દેખાતું. શું કામ નથી દેખાતું? કારણ કે ડેટાબેઝ ઇઝ ધેર. હવે ગર્લ્સ હું મોડિફાઈ સ્ટ્રક્ચર લખું છું, તમે ડેટાબેઝનું સ્ટ્રક્ચર લખી શકો છો. યુ કેન રાઇટ. હા, અકાઉન્ટ નંબર ન્યુમરિક, કસ્ટમર નેમ કેરેક્ટર, ડિપોઝિટ ન્યુમરિક, વિથડ્રોઅલ ન્યુમરિક, બેલેન્સ ન્યુમરિક. હા, યુ કેન રાઇટ ધીસ. આ લખી શકો છો તમે. હા, વિડીયોને પોઝ કરી અને તમે લખી લો તો કંઈ ઇશ્યુ નથી, બરાબર. આરામથી લખાશે. પણ વસ્તુ એ છે કે એમાં રેકોર્ડ ઓછા નાખવાના, તો તમે ઝેપ કરી શકો. રેકોર્ડ વધારે નાખશો ને તો ઝેપ પોસિબલ નથી, કારણ કે તો તમારે શું થશે કે મહેનત કરી હશે રેકોર્ડ નાખવાની, બધી નકામી જશે. આ તમે યુ કેન રાઇટ ધીસ. અહીંથી ન લખાતું હોય તો આપણે બીજો કમાન્ડ પણ છે, ડિસ્પ્લે સ્ટ્રક્ચર. ડિસ્પ્લે સ્ટ્રક્ચર, હા, અહીંયા પણ દેખાશે. દેખાય છે? ફોન્ટ થોડાક નાના કરી નાખું તો સરખું દેખાશે. આપણે ફેસિલિટી બધી પ્રોવાઈડ કરીએ છીએ, પ્રોવાઈડેડ કે તમારે લોકોને વર્ક કરવું હોય તો. આપણે ન કરવું હોય તો મેડમ ગમે એ કરે, આપણે નહીં કરીએ નહીં જ કરીએ છે. જો અહીંયા દેખાડે છે અકાઉન્ટ નંબર, ન્યુમરિક 10, નેમ, કેરેક્ટર, ડિપોઝિટ, વિથડ્રો અને બેલેન્સ. હા, તો આવી રીતે ડિસ્પ્લે સ્ટ્રક્ચર કરીને પણ તમે લખી શકો છો. લખવું હોય તો લખી લો, યોર વિશ. તમે જ્યારે લેબમાં આવશો તો પ્રેક્ટિકલ કરવા કામ આવશે, બરાબર છે. Okay guys, so today we have completed record deletion commands like delete, recall, pack and zap. ગઈકાલના અને આજના આ બંને લેક્ચરમાં આપણે આ 2 કમાન્ડ્સ પૂરા કરી નાખ્યા છે. 4 રાધર, આમ તો 4 કમાન્ડ, પણ ઝેપ ને પેક સાવ નાના છે, એમાં કોઈ ઓપ્શન નથી. જનરલી થિયોરી એક્ઝામમાં નથી પૂછાતો, પણ આ બંને તો પૂછવાની શક્યતા રહે, ડિલીટ એન્ડ રિકોલ. ખ્યાલ આવી ગયો? ઓકે ગર્લ્સ, આપણે સૌથી પહેલાં, હા, અત્યારે હું જરાક તમને લખીને બતાવું છું. જસ્ટ તમારા ઓલા ખાતર મોડીકોમ તમને લખીને બતાવું છું કે કયા કયા કમાન્ડ કર્યા આપણે. સૌથી પહેલાં આપણે ક્રિએટ કર્યું. શેના માટે? ક્રિએટ ડેટાબેઝ. નવી ડેટાબેઝ બનાવવા માટે કયો કમાન્ડ છે? ક્રિએટ. મેઇન લખું છું, પછી મોડિફાઈ સ્ટ્રક્ચર અને ડિસ્પ્લે સ્ટ્રક્ચર નહીં લખું. મેઇન કમાન્ડ્સ. હા, દેન અપેન્ડ અને ઇન્સર્ટ, આ બંને કમાન્ડ કર્યા. અપેન્ડ એન્ડ ઇન્સર્ટ શેના માટે છે? એડ ન્યૂ રેકોર્ડ્સ ટુ ધ ડેટાબેઝ. એડ રેકોર્ડ્સ ટુ ધ ડેટાબેઝ. પછી આપણે કર્યા ગો ટુ એન્ડ સ્કીપ. એ શેના માટે છે? ટુ, આમ તો રેકોર્ડ પોઇન્ટર મૂવમેન્ટ્સ કરે, પણ ટુ મૂવ રેકોર્ડ પોઇન્ટર. મૂવ રેકોર્ડ પોઇન્ટર. ધેન વી લર્ન્ટ લિસ્ટ એન્ડ ડિસ્પ્લે. શેના માટે છે? વ્યૂ રેકોર્ડ્સ, જોવા માટે.
આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને થિયરીમાં 100% પૂછાવાનું છે એઝ વેલ એઝ પ્રેક્ટિકલ, કારણ કે આના વગર કાંઈ થઈ જ ન શકે. હા, ક્રિએટ કરવી જ પડે તમારે ડેટાબેઝ, રેકોર્ડ નવા નાખવા જ પડે, ગો ટુને સ્કીપ કરવું જ પડે તો જ બીજા એક કમાન્ડ થાય. એડિટ એન્ડ રિપ્લેસ, ચેન્જ રેકોર્ડ્સ, ટુ ચેન્જ રેકોર્ડ્સ, એડિટ એન્ડ રિપ્લેસ, અને પછી ડિલીટ, રિકોલ, પેક, ઝેપ. આ કમાન્ડ શેના માટે છે? ડિલીટ રેકોર્ડ્સ, રેકોર્ડ ડિલીશન કમાન્ડ્સ. હા ગર્લ્સ, મેઇન બાકી તો આપણે મોડિફાઈ સ્ટ્રક્ચર, ડિસ્પ્લે સ્ટ્રક્ચર, પછી યુઝ ટુ ફાઇલ, ઓપન ધ ફાઇલ, હા એ અહીંયા વચ્ચે લખી નાખું કારણ કે યુઝ પાછું ઇમ્પોર્ટન્ટ છે. યુઝ કમાન્ડમાં ભલે ઓપ્શન્સ નથી કાંઈ, એક્ઝામમાં થિયરીમાં નહીં પૂછાય પણ પ્રેક્ટિકલમાં તો કરવું જ પડશે. યુઝ ઓપન ડેટાબેઝ, આ બહુ બેઝિક, આ ખાસ લખી નાખજો તમે આ વિડીયોને ખાસ પોઝ કરી, અને આજે હું અત્યારે લખું છું કારણ કે પછી ઇન ફ્યુચર આમાં પાછું બીજું લખીશ, એટલે આ તમે લોકો લખી લેજો વિડીયો પોઝ કરીને કે આટલા કમાન્ડ્સ આપણે થઈ ગયા છે, બરાબર. અને હવે બાકીના જે છે એ ધીરે ધીરે આપણે કરશું, ઉતાવળ જરાય નથી, બિલકુલ ઉતાવળ નથી, બરાબર. આટલા આપણે સિક્વન્સમાં વ્યવસ્થિત સિલેબસની સિક્વન્સ, અને આમાં પણ ડેટાબેઝમાં પણ આપણે પહેલાં ધારો કે એડ કર્યું, પછી જોયું, પછી એડિટ કર્યું, પછી ડિલીટ કર્યું, એની જે સિક્વન્સ જે હોય એ સિક્વન્સમાં જ જઈએ છીએ, બરાબર છે. એટલે આટલા કમાન્ડ્સ આપણે કર્યા છે અને એકદમ વ્યવસ્થિત આપણો સિલેબસ અત્યારે ચાલી રહ્યો છે. ઓલમોસ્ટ આમાં જશું તો આ રીતથી જે આ સિક્વન્સમાં અને આ મેથડથી તો એઝ અર્લી એઝ પોસિબલ વી કેન કમ્પ્લીટ અવર સિલેબસ. ઓકે, ગોટ ઇટ? Write all these commands in your notebook properly, and whatever I am doing from the command window, એ તો તમારે કરવાનું જ રહેશે, એ તો એ કમાન્ડ લખતા જ રહેવાના તો જ પ્રેક્ટિસ થશે. Okay, I am saving this Control W. So in my folder, Bina's folder, there is one program file, PRG file, where we have written all the commands. Okay guys, fine. Now I think it is enough for today. In the next lecture we shall learn new commands. હજી કમાન્ડ્સ જ ભણવાના છે છેક એન્ડ ઓફ સિલેબસ સુધી, બરાબર. પણ આવા જ છે, ઇઝી કમાન્ડ્સ છે. એટલે મેં તમને બહુ જ પહેલાં કીધેલું હતું કે ધીસ સેમેસ્ટર ઇઝ ગોઈંગ ટુ બી ધ ઇઝીએસ્ટ વન, શોર્ટેસ્ટ વન એઝ વેલ એઝ ઇઝીએસ્ટ વન. આખા 6 સેમેસ્ટરમાં સૌથી ઇઝી અને શોર્ટ કોઈ હોય સિલેબસ તો એ છે ચોથા સેમેસ્ટરનો. ચોથા સેમેસ્ટરમાં આપણને આરામથી બધું પૂરું થઈ જશે, પણ તમે લોકો રેગ્યુલર લેક્ચર જોજો બસ. ઓકે, ટેક કેર, ગુડ બાય.